Good morning, all students. Lesson number 8, Sakshibhutah Manushya. Sakshibhut, eyewitness, human beings. In this world, good and bad incidents happen at every place and every moment. આ વર્ડની અંદર એમ કે ગુડ એન્ડ બેડ ઇન્સિડન્ટ દરેક જગ્યાએ દરેક ક્ષણે કંઈક ને કંઈક સારું અને ખરાબ બનતું રહેતું હોય છે. વેરિયસ ઓબ્જેક્ટ એક્સાઇટિંગ ઓન ધ અર્થ in context with each other are becoming witnesses of this incident. ઘણા બધા ઓબ્જેક્ટ્સ હોય છે કે જે ઇન્સિડન્ટ જે થતા હોય છે એના વિટનેસીસ હોય છે. નોન લિવિંગ બિંગ ઓબ્જેક્ટ્સ લાઇક સ્ટોન એટસેટ્રા એન્ડ લિવિંગ બિંગ લાઇક બર્ડ્સ એનિમલ હ્યુમન બિંગ્સ has a chance to witness this happening. શું કહે છે કે બેડ એન્ડ ગુડ ઇન્સિડન્ટ્સ ઘણું બધું કંઈક એવરી પ્લેસ દરેક જગ્યાએ સારું અને ખરાબ બનતું રહે છે, બરાબર. દરેક ક્ષણે કંઈક ને કંઈક થતું રહેતું હોય છે. સો આના વિટનેસીસ ઘણા બધા ઓબ્જેક્ટ છે. ફોર એક્ઝામ્પલ જે ઓબ્જેક્ટ કીધા છે કે નોન લિવિંગ બિંગ્સ, સો નોન લિવિંગ બિંગ્સમાં સ્ટોન, ટ્રીસ એટસેટ્રા, એન્ડ લિવિંગ બિંગ્સ સો એનિમલ્સ, બર્ડ્સ એન્ડ હ્યુમન બિંગ્સ. સો અહીંયા શું કહે છે કે આ લિવિંગ બિંગ ઓબ્જેક્ટ છે તો જે બી ઇન્સિડન્ટ્સ થાય છે બેડ ઇન્સિડન્ટ્સ એના વિટનેસીસ હોય છે. તો એનું કર્તવ્ય, એનું ફરજ શું છે? બિકોઝ ઓફ વન્સ પેક્યુલારિટી ધીસ વિટનેસિંગ ઓબ્જેક્ટ્સ પ્લે ડિફરન્ટ રોલ. એમના જે લિવિંગ બિંગ છે એન્ડ નોન લિવિંગ બિંગ્સ એ બંને ઓબ્જેક્ટ જે વિટનેસીસ હોય છે, સો એમનો ડિફરન્ટ રોલ છે કે એ શું એ વર્ક એક્શન કરે છે. નોન લિવિંગ બિંગ ઓબ્જેક્ટ્સ લાઇક સ્ટોન એ નોન લિવિંગ બિંગ છે, તો એ શું કરે છે? વિધાઉટ ડુઈંગ એનીથિંગ, એ તો કંઈ કરી શકવાના નથી. બીકમ વિટનેસ ઓફ એની ઇન્સિડન્ટ્સ. બીટ્સ લાઇક કાઉ એટસેટ્રા રન અવે ફ્રોમ પ્લેસ ઓફ એક્સિડન્ટ એન્ડ ટ્રાય ટુ સેવ ધેમસેલ્ફ. લિવિંગ બિંગ્સમાં ઘણું બધું આવી શકે, બરાબર. સો એમાં એ બીટ્સ લાઇક કાઉસ છે કે બર્ડ છે કે એ વસ્તુ એ લોકો શું કરશે? એમાં કંઈ બીજું કંઈ કરી શકશે નહીં. ઉલટાને એ લોકો પોતાની જાતને બચાવવા માટે ત્યાંથી દૂર જતા રહે છે. નથિંગ એલ્સ કેન બી એક્સપેક્ટેડ ફ્રોમ બોથ ઓફ ધેમ. એમનાથી આપણે કંઈ આશા રાખી શકાય નહીં. વિટનેસીસ જે છે પણ આપણે એમનાથી આપણે એવું કંઈ એક્સેપ્ટ ન કરી શકાય કે એમનેથી એ કંઈક કરી શકે. Then accept this type of behavior, but man's situation are little different from them. માણસની પરિસ્થિતિ અલગ જ છે, કારણ કે આ વર્લ્ડની અંદર ભગવાને એક જ વસ્તુ એવી બનાવી છે કે માણસ એ જે બી કંઈ હોય કે માણસ બીજાને મદદરૂપ થવા માટેનું બેસ્ટ કહેવાય ને કે પ્રાણી તરીકે, સંસ્કૃતમાં પ્રાણી એટલે મનુષ્ય બી આવી જાય. પ્રાણી એટલે એનિમલ તરીકે નહીં, પણ મનુષ્ય એક એવું પ્રાણી છે કે એ જે મદદરૂપ થવા માટેનું એક બેસ્ટ, કારણ કે એનિમલ્સને એમને ફિલિંગ્સ હોય પણ એ લોકો કંઈ કરી શકતા નથી. બટ મેન સિચ્યુએશન આર લિટલ ડિફરન્ટ ફ્રોમ ધેમ. માણસની પરિસ્થિતિ એનાથી અલગ છે, કારણ કે એ સમજી શકે છે અને કરી પણ શકે છે. સમજી શકે છે, ચલો લિવિંગ બિંગ્સમાં કાઉ બર્ડ્સ, પણ એ કંઈ કરી શકતા નથી. એમની પાસેથી કાંઈ એક્સપેક્ટેશન ન રખાય, પણ એટલીસ્ટ માણસ છે એમાં કંઈક ને કંઈક રીતે મદદરૂપ થઈ શકે. સો સચ એઝ અ પર્સન વિટનેસિંગ એક્સિડન્ટ ફીલ સોરો ફોર ધ એફ્લિક્ટેડ પર્સન. એફ્લિક્ટેડ પર્સન જે એનાથી અસર થઈ છે, એક્સિડન્ટ થયો છે, ત્યાં એ જે માણસ જે રીતે એને જે બી કંઈ થયું હોય, વાગ્યું હોય કે જે બી કંઈ નુકસાન થયું હોય, તો એનાથી એ ફીલ સોરો. પહેલું એ he also become active to help the victim and thus perform its duty. અને સેકન્ડ કે એ એક્ટિવ થશે, એ તરત એની હેલ્પ કરવા માટે તૈયાર થશે. he also tries to learn a lesson from it. અને થર્ડ કે એ એમાંથી એ કઈ રીતે આ વસ્તુ બની છે, શા માટે એક્સિડન્ટ થયો, કંઈ મિસ્ટેક, કંઈક ને કંઈક જ્યારે બી એક્સિડન્ટ થતા હોય તે બી કોઈને જે રીતે થાય છે એમાં કોઈ એકની તો મિસ્ટેક હોય જ છે, બરાબર. સો એમાંથી એ માણસ એમાંથી લર્ન કે મારે પણ આ ક્યારે આવી ભૂલ થાય નહીં, એ વસ્તુ એ શીખશે. નાઉ અ ડે ટુ ડે હેવી ટ્રાફિક મેની રોડ એક્સિડન્ટ ટેક પ્લેસ. એના વગર તો વ્હીકલ્સ કે જે બી હોય, બરાબર, ફોર વ્હીલર્સ કે વ્હીકલ્સ કે જે બી એનાથી વગર તો કોઈને ચાલતું નથી. તો અત્યારે ઘણો બધો ટ્રાફિક થતો જાય છે દરેક રોડ. સો હેવી ટ્રાફિક. In this situation, many things are expected from the eyes witness, but they are not fulfilled. સો આવી પરિસ્થિતિમાં જે આઈ વિટનેસ હોય એમની પાસેથી કંઈક એક્સપેક્ટેડ હોય કે જ્યારે બી આવું એક્સિડન્ટ કે એવું થતો હોય ત્યારે જે માણસ હ્યુમન બિંગ છે એ કંઈક ને કંઈક મદદરૂપ થઈ શકે, પણ એમની એ ફરજ બજાવતા નથી હોતા. ઘણા લોકો જોઈને ચાલ્યા જાય અથવા તો ફોટોઝ લેતા હોય છે. તમે એટલો ફોટોઝ લેવા માટે એટલી ટાઈમ પાસ કરો છો, એટલું તો પહેલાં ફોટો જુઓ છો અને કંઈ કરો છો, તો છતાં ત્યારે તમે હેલ્પ નથી કરતા. તો એ વખતે કંઈ મોબાઈલના
ફોટોઝ કે વિડીયો ઉતારવાની જરૂર નથી. એ વખતે તરત એ જેને એની જરૂર છે, જેની રિક્વાયર છે એને પહેલાં એ હેલ્પ કરવી જોઈએ. અત્યારે ઘણી બધી જગ્યાએ આ પ્રોબ્લેમ થતો હોય છે. બધા એક્સિડન્ટ થયો હોય અને એ જ વખતે ત્યાંથી પાસ થતા હોય છે, પસાર થતા હોય છે, તો પહેલાં એના ફોટોગ્રાફ્સ લેશે કે જો વ્હીકલ્સ, અને માણસ પોતે પડી જાય છે, જુએ છે, એના બી એ ફોટોગ્રાફ્સ લેતા હોય. તો આ વસ્તુ એક હ્યુમન બીંગ્સ માટે, માણસ માટે એ બરાબર ન કહેવાય. તો એ મનુષ્યમાં ન આવે, એટલીસ્ટ એ માણસ કહેવાય નહીં. માણસની જે કહેવાય કે એને જે ભગવાને એને માટે જે મૂકી છે, એને ફિલિંગ્સને અને એને જે મદદરૂપ થવા માટેનું જે એને બધું આપ્યું છે એ ન કરી શકતો હોય તો એ માણસ કહેવાય નહીં. અહીંયા એ જ વસ્તુ શીખવાની છે કે મનુષ્ય તરીકેનું આપણે કર્તવ્ય શું છે કે માણસે જ્યારે બી આવું કંઈ ઇન્સિડન્સ થાય છે, એક્સિડન્ટ કે કોઈ બી નથી, તો એ જ વખતે એને હેલ્પફુલ થવું જોઈએ, એનામાંથી શીખવું જોઈએ કે આ વસ્તુ મારે પણ આવી ક્યારેય ન થાય. So it is the duty of a witness person that he should be ready to perform his duty. એની ફરજ છે કે એને એ વખતે મદદરૂપ થવા માટે તૈયાર થાય. The lesson presented here in a dialogue from suggests the same. એક ડાયલોગ્સના રેસમાં આપણને એક સરસ મેસેજ આપ્યો છે, બરાબર. આપણે એ વસ્તુ શીખવી જોઈએ. ભલે આપણે ગમે એટલા સ્ટ્રોંગ હોય પણ કોઈને જોઈને આપણે એટલીસ્ટ સોરો ફીલ થઈ અને એમ કદાચ ન થાય, ચલો એ આપણા માટે અનનોન પર્સન છે, પણ એમને હેલ્પ કરી શકીએ એટલી તો ફિલિંગ્સ આપણામાં હોવી જોઈએ કે કોઈ માણસને દુઃખી થતા જોઈને આપણે ત્યાંથી સરસ રીતે ચાલ્યા જઈને ફોટોઝ કે જે બી કર્યા, તો ફોટોઝ નથી લેતા પણ સરસ રીતે ચાલ્યા જઈએ કે હવે એ તો કોઈને કોઈ મળી રહેશે, એ બી બરાબર કહેવાય નહીં. સો માણસનું એક કર્તવ્ય છે, જે વિટનેસીસ છે, જે સાક્ષી છે, એને તમે નથી કરી શકતા તો એટલીસ્ટ એને કોઈ બી રીતે મદદ મળી રહે, મદદ પહોંચી રહે. તમારી પાસે બીજું કોઈ રીઝન, જેન્યુઅલ કોઈ રીઝન છે તો એને બીજી કઈ રીતે મદદ મળી રહે એ રીતે કોશિશ કરીએ. અહીંયા એ માણસની ડ્યુટી શું છે કે અહીંયા એક ડાયલોગ્સના ફોર્મમાં બે ભાઈઓ પુનીત અને સુનીત, બે બ્રધર્સ છે, એ ડાયલોગ્સના કન્વર્સેશનના સેન્સમાં એ સરસ રીતે આપ્યું છે લેસનમાં. આ લેસનની અંદરથી એક વસ્તુ એ પૂછાય છે કે વુ સેડ, આ સેન્ટેન્સ કોણ બોલે છે, એવું એક્ઝામમાં પૂછાય છે. તો જે બી ડાયલોગના લેસનમાં એમાંથી વધારે, કારણ કે ડાયલોગ્સમાં આવતું હોય કે આ સેન્ટેન્સ આ બોલે છે કે એમાં પર્ટિક્યુલર આપ્યું હોય, બરાબર. તો એ બી વસ્તુ આ લેસનમાંથી મોસ્ટ આઈએમપી છે કે એ પૂછાઈ શકે. સો એના માટે એક શોર્ટ કે અહીંયા જે બે ભાઈઓનું કન્વર્સેશન આપ્યું છે પુનીત અને સુનીતનું, એમાં પુનીત જે છે એ એને એડવાઇસ, જે એને મીન્સ એડવાઇસ એટલે જે એક્સપ્લેન કરે છે કે આ વસ્તુ હોય અને આ વિટનેસીસને આ ફરજ છે, બરાબર. અને સુનીત એને ક્વેશ્ચન પૂછે છે. સો એ રીતે શોર્ટમાં યાદ રાખી શકાય કે આ ટાઈપનો ક્વેશ્ચન ટાઈપનું આવતું હોય તો એ સુનીતનો ડાયલોગ્સ હોય અને જે એમ કે એનું એક્સપ્લેન કરતો હોય તો એ પુનીત હોય છે. તો અહીંયા પુનીત અને સુનીત બંને ભાઈઓ જ્યારે એક્સિડન્ટ થાય છે, કોઈ બી રીતે કંઈ બી એક્સિડન્ટ થાય છે, સો એમાં જે વિટનેસીસ હોય છે એની ડ્યુટી શું હોય છે, બરાબર, એની વાત કરે છે. માર્ગે ઘટનાયા દુર્ઘટનાયા સાક્ષિણ, માર્ગે ઓન ધ વે ઘટનાયા ઇન એક્સિડન્ટ, તો સાક્ષિણ વિટનેસીસ કે ભવંતી વુ કિમ ચ તે આચરંતી. કિમ ચ તે મીન્સ એ વોટ, એ લોકો શું કરે છે. ઇતિ વિષયમ અધિકૃત્ય, આ સબ્જેક્ટ પર આગળ વધારે પુનીત અને સુનીત પરસ્પરમ સંવાદ. પુનીત અને સુનીત એકબીજા સાથે વાતચીત કરે છે. સંવાદ એટલે કન્વર્સેશન, કે જ્યારે બી રસ્તા પર માર્ગે ઘટના દુર્ઘટના એટલે ઓન ધ વે રસ્તા પર જ્યારે બી ઘટના એક્સિડન્ટ કે જે થાય છે એના વિટનેસીસ કોણ હોય છે અને તે શું કાર્ય કરે છે, આ સબ્જેક્ટ ઉપર પુનીત અને સુનીત બંને વાત કરે છે. પુનીત શું કહે છે, ભ્રાત મીન્સ ઓ બ્રધર, માર્ગે કદાચિત દુર્ઘટના આપી ઘટનતી, મારે એટલે રસ્તા પર ક્યારેક દુર્ઘટના પણ થતી હોય છે. પુનીત એને ભાઈને શું પૂછે છે કે તને ખબર છે કે રસ્તા પર ક્યારેક દુર્ઘટના પણ થતી હોય છે. તત્ર તે પ્રાયઃ મોસ્ટલી પ્રસ્તરાદય, પ્રસ્તરા એટલે સ્ટોન એટ્રેક્શન, જળ પદાર્થો મીન્સ નોન લિવિંગ બીંગ, જ્યાં બી રસ્તા પર જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે સ્ટોન એટ્રેક્શન નોન લિવિંગ બીંગ્સ. ગવાદય પશવ, કાવ એટ્રેક્શન બીટ્સ એન્ડ બર્ડ્સ, એટલે કાવ એટ્રેક્શન, ગવાદય એટલે કાવ વગેરે કંઈ પણ હોઈ શકે. પશવ એનિમલ. મનુષ્ય ચેતી એન્ડ હ્યુમન બીંગ્સ, મનુષ્ય ચેતી એટલે અને મનુષ્ય. ત્રય સાક્ષિણ ભવંતી, ત્રય એટલે ધી 3 આર
વિટનેસીસ, આ 3 સાક્ષી હોય છે. જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે સ્ટોન એટ્રેક્સા નોન લિવિંગ બિંગ્સ હોય છે. જ્યાં બી કંઈ બી વસ્તુ નોન લિવિંગ બિંગ્સ તો રહેવાની. સેકન્ડ, કાવ એટ્રેક્સા બીટ્સ એન્ડ બર્ડ્સ હોય છે. થર્ડ, હ્યુમન બિંગ. આ 3 વિટનેસીસ હોય છે જે એક્સિડન્ટ્સના. કિમ ત્વમ જાનાસી, શું તું જાણે છે? યત ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે, જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે એથી ત્રયોપી ભિન્ન ભિન્ન કર્મ સમાચરણથી, આ 3 ડિફરન્ટ વર્ક કરે છે. નોન લિવિંગ બિંગ્સ, જે સેકન્ડ વિટનેસીસ શું કહ્યું છે, કાવ એટ્રેક્સા જે બીટ્સ એન્ડ બર્ડ્સ, અને હ્યુમન બિંગ, આ 3 વિટનેસીસ છે એ જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે ડિફરન્ટ વર્ક કરે છે. સો સુનેત શું કહે છે? ન જાનામી, આઈ ડોન્ટ નો. પ્રથમ કથયતુ, ફર્સ્ટ સે યત પ્રસ્તર આદય કિમ કુર્વંતી. પહેલાં એ કહો કે મને સ્ટોન એટ્રેક્સા એ શું કરે છે. એને ખબર છે, પણ એમ કે જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે જે 3 આ વિટનેસીસ છે એમાં સ્ટોન એટ્રેક્સા એ શું વર્ક કરે છે. પુનિત કહે છે પ્રસ્તર આદય તો અચેતના. અચેતન મીન્સ નોન લિવિંગ બિંગ. સ્ટોન એટ્રેક્સા આર નોન લિવિંગ બિંગ. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવતી. એ અનસેલ્ફ પોતાની જાતે કોઈ વર્ક કરી શકતા. નોન લિવિંગ બિંગ્સ તો એઝ ઇટ ઇઝ જ્યાં બી જે રીતે રાખ્યું હોય એમ જ રહે. સમર્થા ન ભવંતી, નોટ એબલ ટુ વર્ક હિમસેલ્ફ. અતઃ તે તત એવ તિત, સો એઝ ઇટ ઇઝ, જે એમનો એમ જ રહે છે. સો સુનિત આસ્ક્ડ, સચેતના પશુઓ પક્ષીણ કિમ જુર્વતી. સો લિવિંગ બિંગ બીટ્સ એન્ડ બર્ડ્સ વોટ ડુ, એ શું કરે છે? ફર્સ્ટ શું કીધું કે સ્ટોન એટ્રેક્સા જે નોન લિવિંગ બિંગ છે, જે એ વિટનેસીસ છે, સો એ શું કાર્ય કરે છે? તો એ શું છે કે એ અચેતના છે. પ્રત્તરાદય કેવા છે? અચેતન. એટલે એ તે સ્વયં ક્રિયામ કરતું સમર્થન ન ભવત, એ પોતાની જાતે કંઈ વર્ક કરી શકતા નથી. સો એઝ ઇટ ઇઝ એ એમનું એમ જ રહે છે. તો સુનિત કહે છે કે સચેતન પશુઓ પક્ષીણ કિમ કુર્વંતી, જે સચેતન જે પશુ પક્ષી છે એ શું કાર્ય કરે છે. પુણે એતે મીન્સ તે ઘટનાયા ઉત્તિતા ધ્વનિ, જે એક્સિડન્ટ થાય છે એનો અવાજથી ભયમ અનુભવતી, એ લોકો ડર અનુભવે છે, ફિયર ફીલ કરે છે. અત સો ઘટના સ્થળાત દૂરે ધાવંતી, એટલા માટે એ એક્સિડન્ટ પ્લેસથી રન આવે, એ ત્યાંથી દૂર જતા રહે છે. પશુ પક્ષી મીન બીટ્સ એન્ડ બર્ડ જે છે એ શું કરે છે, જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એનો જે અવાજ વોઇસ જે આવે છે એનાથી એ લોકોને ડર લાગે છે, ડર અનુભવે છે, એટલે ફિયર ફીલ કરે છે, એટલે ત્યાંથી એ લોકો રન આવે, ત્યાંથી એ લોકો દૂર જતા છે. એક્સિડન્ટ પ્લેસથી એ લોકો રન આવે, એ દૂર જતા રહે છે. અહીં સુધીનું આપણે ટ્રાન્સલેશન જોઈએ. બહુ ઇઝી લેસનની અંદર અને એક શોર્ટ એન્ડ સ્વીટમાં બહુ સરસ આખો મેસેજ છે અને સાવ ઇઝી લેસન છે કે સરસ પુનિત અને સુનિતના કન્વર્સેશન. અને આ અમુક વસ્તુ તો સમજાઈ શકે કે નોન લિવિંગ બિંગ્સ નથિંગ કેન ડુ, એ કંઈ કરી શકે નહીં. અને લિવિંગ બિંગ્સમાં બીટ્સ એન્ડ બર્ડ્સને ફિલિંગ્સ એ પણ એ લોકો કંઈક હેલ્પ કરી શકતા નથી. એન્ડ થર્ડ, લિવિંગ બિંગ છે એમની પાસેથી, જે લિવિંગ બિંગ્સ મીન્સ જે હ્યુમન બિંગ છે એમની સાથેથી શું એક્સપેક્ટેશન રાખી શકાય એ બી અહીંયા સમજાવ્યું છે કે એમની 3 ડ્યુટી છે, 3 કર્તવ્ય છે. એ આપણે આગળ લેશનમાં જોઈએ કે પહેલાં અહીંયા ટ્રાન્સલેશનમાં જોઈએ કે પહેલાં પુનિત એન્ડ સુનિત, પુનિત એન્ડ સુનિત આર ટોકિંગ વિથ વન અનધર. એ બંને એકબીજા સાથે વાત કરે છે. કયા સબ્જેક્ટ પર? સો અનધર ઓન ધ સબ્જેક્ટ of who are the witnesses, સાક્ષી થયેલા of an accident. Of an accident taking place
in the street and what they do, અને તેઓ શું કરે છે. એન્ડ what they do means જ્યારે બી એક્સિડન્ટ થાય છે ત્યારે એ વિટનેસીસ હોય છે એ શું કાર્ય કરે છે. સો ફર્સ્ટ પુનિત સે ઓ બ્રધર, Brat means brother. Sometimes accident also take place on the way. There are mostly three. Prior means mostly. Prior means mostly three witnesses. Inanimate object, inanimate thing like stone, inanimate object things like stones, beasts like cow, and human beings. Do you know? Kim tvam janasi. Tvam means you. Do you know how all these three act differently? So પુનિતે એના ભાઈને પૂછ્યું કે ડુ યુ નો કે જે થ્રી ડિફરન્ટ ઓબ્જેક્ટ છે એ ત્રણેય વિટનેસીસ હોય છે અને એ ત્રણેય અલગ વર્ક કરે છે. સો સુનિલ, આઈ ડોન્ટ નો. Please tell. First, what do the stone etc. do? The stone etc. do. તો પહેલાં એ કહે કે સ્ટોન વગેરે શું કરે છે, તો પુનિત એને સમજાય છે કે એ શું કહે છે. પુનિત, but the object like stones are inanimate objects. They are not able to do anything. એ પોતાની જાતે કંઈ કરી શકતા નથી. Anything by themselves. So they stay as they are.
so they stay as they are. એના એમ જ એ લોકો રહે છે. એ લોકો મીન્સ એ નોન લિવિંગ બીંગ્સ. સો Sunit asks, what do beasts and birds who are living beings do? Who are living beings do? એ શું કરી શકે? એ જે એક્સિડન્સી નોઇઝ, જે અવાજ છે એનાથી એ લોકો ફિયર ફીલ, ડર અનુભવે છે. સો તે રન અવે, ત્યાંથી દૂર જતા રહે છે. પ્લેસ ઓફ એક્સિડન્ટ. ઓલ ધીસ એક્સપિરિયન્સ ફિયર. એમ પણ કાંઈ બી એક્સિડન્ટ, કંઈ પણ બી અવાજ આવે એટલે એ લોકો દૂર જતા રહે. એમને આપણા કરતાં પણ વધારે ડર લાગતો. આપણે ઘણી વખત એમનાથી ડરીએ છીએ, પણ એ લોકો આપણાથી ડરતા હોય, એટલે એ બી કાંઈ પણ કોઈ બી અવાજથી દૂર જશે. Experience fear. Due to noise arising by accidents, જે એના એક્સિડન્ટથી અવાજ ઉત્પન્ન થાય છે એનાથી દૂર. સો they run away from the place of accident. એ લોકો ત્યાંથી દૂર જતા રહેશે. Sunit. અહીંથી આપણે જોઈએ ટ્રાન્સલેશનમાં. સો અહીં સુધી આપણે જોયું કે બીટ્સ એન્ડ બર્ડ્સ એ લોકો ત્યાંથી રન અવે થઈ જાય. સો Sunit, સત્યમ વદતી, વોટ યુ સેડ ઇઝ ટ્રુ. સાચું કહે છે તમે. ગવાદય પશવંતુ નિર્બુદ્ધય સંતિ. ગવાદય મીન્સ કાઉસ એટ્રેક્સા, એ પશવ એનિમલ્સ નિર્બુદ્ધય, એ ઇન્ટેલિજન્સ નથી હોતા. પરંતુ કશ્ચિત કબુદ્ધિ માનવે અપી યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી તહી પશુર એવ. શું કહે છે અહીંયા? પરંતુ કશ્ચિત સબુદ્ધિમાન, પણ કોઈ બુદ્ધિશાળી માણસ પણ જો એ એક્સિડન્ટની પ્લેસથી દૂર જતા રહે છે તો એઝ લાઇક અ એનિમલ, એ પણ એક પશુ સમાન કહેવાય. કારણ કે કોઈ માણસ જે બુદ્ધિશાળી છે, ઇન્ટેલિજન્ટ પર્સન પણ ત્યાંથી શું કરે છે, જોવે છે છતાં પણ ત્યાંથી દૂર જતા રહે છે. તો ઇઝ લાઇક અ સેમ એનિમલ. કારણ કે પશુ પણ એ કંઈ કરી નથી શકતા તો એ ત્યાંથી દૂર જતા રહે. પણ એટલે એ નિર્બુદ્ધય છે. પણ કોઈ ઇન્ટેલિજન્ટ પર્સન પણ ત્યાંથી જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યાંથી એ દૂર જાય તો એ બરાબર કહેવાય નહીં. તો એ એક પશુ સમાન કહેવાય. કારણ કે એને એટલી કે ભગવાન એની બુદ્ધિ એટલી આપી છે, બરાબર, ઇન્ટેલિજન્સ છે, તો એને એટલું તો એ કરી શકે કે કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકે. સો એ એમ કે ત્યાંથી એ દૂર જાય છે તો તહી પશુર એવ સહ. સ મીન્સ હી ઇઝ લાઇક અ એનિમલ. પુણે. વસ્તુ સસ્તુ મનુષ્ય. एक्चुअली जो ह्यूमन बींग यदि मनुष्य इव वर्तते, ही बिहेव लाइक अ ह्यूमन बींग, तदा सह दुर्घटनाया साक्षी भूतवा. सो ही જ્યારે એ દુર્ઘટનાએ एक्सिडेंटનો विटनेस बने છે, ત્રિવિધમ કાર્યમ આચરતી. એ ડ્યુટી એટલે ત્રણ પ્રકારના એને કાર્ય કરવાના હોય છે. ત્રિવિધમ મીન્સ ત્રણ પ્રકારના કાર્યો કરવાના હોય છે. સુની કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. સો એ કયા ત્રણ કાર્યો છે? જો સુનીતે શું કીધું કે તમારે સાચું જ કીધું, બરાબર. એને ત્યાં સુધી કીધું કે એ જો કોઈ ઇન્ટેલિજન્ટ પર્સન ત્યાંથી દૂર જતો રહે છે તો એ પશુ સમાન કહેવાય. તો પુનિત કહે છે કે જો એ ખરી રીતે માણસની તરીકે એનું બિહેવ હોય તો એને ત્રણ પ્રકારના કાર્ય
કરવાના હોય જ્યારે એ આઈ વિટનેસ હોય છે. જ્યારે મીન્સ આઈ વિટનેસ મીન્સ એ દુર્ઘટના એક્સિડન્ટ્સનો વિટનેસીસ બને છે ત્યારે એને 3 પ્રકારના કાર્યો કરવાના હોય છે. પુણે પ્રથમમ કાર્ય અસ્થિ દુઃખાન અનુભૂતિ. ફર્સ્ટ વર્ક, પ્રથમમ કાર્ય એટલે ફર્સ્ટ વર્ક હી ફીલ્સ સોરો. એને દુઃખની અનુભૂતિ થવી જોઈએ. જ્યાં બી એ એક્સિડન્ટ જુએ છે ત્યારે એને પહેલાં તો સોરો ફીલ થવો જોઈએ. મનુષ્ય એવા દુઃખેને દુઃખિતો ભવિત્યો હંતી સુખેને સુખી. કોઈ માણસ બીજાના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી હોય છે. અતઃ શું દુર્ઘટના પીડાગ્રસ્ત દુઃખિતમ જન્મ દ્રષ્ટવા. શું જે એક્સિડન્ટ થયો છે એ એફ્લિક્ટેડ પર્સનને જોઈને એને સોરો ફીલ થવું જોઈએ. એફ્લિક્ટેડ પર્સન એટલે જે એક્સિડન્ટને કારણે જે દુઃખે એને જે બી કંઈ વાગ્યું છે કે જેનાથી એફ્લિક્ટેડ થયા છે એ પર્સનને જોઈને સોરો ફીલ થવું જોઈએ. ય ખલું એતાદૃશ્ય જીવમ પશ્યન આપી. જે માણસ એ ટાઈપનો એ જોવા છતાં એને સોરો ફીલ ન થાય સહ મનુષ્ય નાસ્તી. તો એ માણસ છે નહીં. અપિતુ સ પ્રસ્તર એવ હી લાઇક અ સ્ટોન. એક પથ્થર સમાન કહેવાય. ઘણા માણસને આપણે એટલા સ્ટ્રોંગ જોઈએ છીએ, કોઈ બી માણસને એટલા દુઃખી જોઈને પણ એને કંઈ અસર નથી થતી હોતી. તો એટલે જ નથી કહેતા કે એનું હૃદય છે પથ્થર સમાન કહેવાય. એટલે અહીંયા બી જો કોઈ એક્સિડન્ટ થાય છે એનાથી જુએ છે અને એમને એ જોતો જ રહે છે, કંઈ બી એને સોરો ફીલ તો નહીં થાય પણ એને કોઈ બી મદદ પણ નથી કરતો, તો એ ઇઝ લાઇક અ સ્ટોન. કારણ કે અહીંયા કોની સાથે એક સ્ટોન, કારણ કે એને કંઈ એ નોન લિવિંગ બી છે, એને કંઈ અસર થાય નહીં. કાઉટ બીટ્સને તો એ ફિલિંગ્સ બી હોય, આપણે જોઈ બી શકીએ કે એ લોકોને હોય છે પણ એ કંઈ કરી શકતા નથી. એટલા માટે જ અહીંયા માણસને એક પથ્થર સાથે કમ્પેર કરી છે. જ્યારે એ ત્યાંથી દૂર જતા રહે છે ત્યારે એની કમ્પેર એક લાઇક અ એનિમલ સાથે કરી છે. અને જ્યારે એ માણસને સોરો ફીલ નથી થતું તો એક લાઇક અ સ્ટોન. યતો હિ પ્રસ્તર. યતો હિ મીન્સ બીકોઝ અ સ્ટોન. કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવ. નેવર ફીલ સોરો ટુ અધર. એ ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી, કારણ કે નોન લિવિંગ છે, એને કાંઈ ફિલિંગ્સ હોય નહીં. જ્યારે હ્યુમન બિંગ તો લિવિંગ બિંગ છે, એટલે એ માણસ કોઈ બી એફ્લિક્ટેડ પર્સન કંઈ બી રીતે બીજાને દુઃખી જોઈને દુઃખી થતો હોય છે. તો પહેલું ફર્સ્ટ ડ્યુટી ઇઝ અ સોરો ફીલ. સુને યથાર્થમ ભવાન યુ રાઇટ સે. યથાર્થમ મીન્સ રાઇટ. મયા અપી બહુધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત જન્મ પશ્યતા દુઃખાન અનુભૂતિ. મયા આપી એટલે મને પણ ક્યારે અનનોન પર્સન જે એક્સિડન્ટ થયો છે એમને એ એફ્લિક્ટેડ પર્સનને જોઈને સોરો ફીલ થાય છે. દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ. વોટ ઇઝ ધ સેકન્ડ વર્ક. બીજું કાર્ય શું છે? તો અહીં સુધી આપણે ટ્રાન્સલેશનમાં કે એ પશુઓ દૂર જતા રહે છે. હવે સુનિત કહે છે યુ રાઇટ સે. What you say is true. તમે જે કહ્યું એ સાચું. યથાર્થમ ભવાન બટ બીટ્સ લાઈક cow are dull. But if any man who has intelligence runs away from the place of accident. Then he is surely bits only. જે માણસ એક્સિડન્ટ પ્લેસથી દૂર જતા રહે છે તો એ પણ પશુ સમાન કહેવાય.
એટલા માટે પછી પુનિત શું કહે છે આગળ કે જો એક હ્યુમન બીંગ્સ એકચ્યુઅલી એ જો એને તો એને 3 કાર્ય છે જો એ વિટનેસ છે એક્સિડન્ટ્સના. સો એકચ્યુઅલી વસ્તુ તત્વ એટલે એકચ્યુઅલી if a man behaves like a man, જો એ ખરેખર માણસ તરીકે છે, so he performs three types of work. સો એને 3 પ્રકારના કાર્ય કરવાના હોય છે. સો સુનિત આસ્ક, what are those 3 types of work? કયા 3 પ્રકારના કાર્યો છે? પુનિત, ફર્સ્ટ વર્ક. What is the first work? See, chlorophyll. જે વિટનેસીસ છે એને એફ્લિક્ટેડ પર્સનને જોઈને સોરોફિલ થવું જોઈએ. ધ ફર્સ્ટ વર્ક ઇઝ experience sorrow. Experience sorrow. Man alone is able to, માણસ એક જ એવું પ્રાણી છે કે જે આ સોરોફિલ કે એ જે એક્સપિરિયન્સ કરી શકે. એબલ ટુ બી સેડ બાય સોરો એન્ડ હેપી બાય હેપીનેસ. સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી. એન્ડ હેપી બાય હેપીનેસ. Happiness. So, having been, so having seen, the afflicted person afflicted and sad as a result of accident. Man should feel sorry. Indeed one, ખરેખર જે, indeed one who does not experience sorrow experience sorrow in spite of watching, જોવા છતાં પણ, in spite of watching such a soul is not at all a man, but he is surely
he is surely a stone. तो ए पत्थर समान कहवाय. Because indeed, yatohi means because indeed a stone never feels the unhappiness of the other. કારણ કે પથ્થરને એ ફિલિંગ્સ એ સ્ટોનને હોતી નથી. સો અનહેપીનેસ ટુ અધર, એ ક્યારેય એ રીતે દુઃખી કે સુખી એ રીતે ન થઈ શકે. તેન લાસ્ટ રહેલું સુની. એને એ શું કહે છે કે મને પણ ઘણા અનનોન પર્સનને એ રીતે અફ્લિક્ટેડ એક્સિડન્ટ્સના જે વિટનેસ થાય છે અને એક્સિડન્ટ્સ થાય તો હું પણ એ રીતે મને બી ફિલિંગ સુનિત. You have said the right thing. Even I have often experienced sorrow on seeing unknown person afflicted by the accident. અનનોન પર્સન જે એફ્લિક્ટેડ છે એક્સિડન્ટથી એને જોઈને પણ સોરો ફીલ થાય છે. તો વોટ ઇઝ ધ સેકન્ડ વર્ક? બીજું કાર્ય શું છે? વોટ ઇઝ ધ સેકન્ડ વર્ક? જે વિટનેસીસ છે એક્સિડન્ટ્સના એના 3 કાર્યો છે, બરાબર. સો એ ફર્સ્ટ સોરો ફીલ થવું જોઈએ. સેકન્ડ, વોટ ઇઝ ધ સેકન્ડ વર્ક? સો पुणे द्वितीयं कार्यस्तु कर्तव्यस्य निर्वाह. सेकेंड वर्क इज ऑफकोर्स द कर्तव्यस्य निर्वाह, परफॉर्मन्स हर ड्यूटी. एनु जे फरज, एनु जे कर्तव्य है ए बजावવું જોઈએ. માણસને અમુક કર્તવ્ય આવે, બરાબર, કે એને આ રીતે અમુક એ રીતે બિહેવ, તો એ કર્તવ્ય છે, એની ફરજમાં આવે છે. દુર્ઘટનાગ્રસ્ત જન જે એક્સિડન્ટથી એફ્લિક્ટેડ થયા છે એ પર્સનને સદ્ય એવ મીન્સ ઇમિડિયેટલી ઔષધાલય આશ્રિત મીન્સ હોસ્પિટલાઇઝ. ઔષધાલય મીન્સ હોસ્પિટલ. તો એને પહેલાં તો જે બી એક્સિડન્ટ્સના વિટનેસીસ છે એ પર્સને શું કરવું જોઈએ કે એને સેકન્ડ ઓફ ડ્યુટી દુર્ઘટનાજનક જે એફ્લિક્ટેડ પર્સન છે જે એક્સિડન્ટથી, સો સદ્ય એવ ઇમિડિયેટલી ઔષધાલય આશ્રિત કરણીય, એને હોસ્પિટલાઇઝ કરવો. યેન તસ્ય ઉચિત ઉપચાર હશે, ત્યાંથી એને પ્રોપર ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય એને. પછી તત્ર સંગત્ય કદાચિત, અને સમટાઈમ્સ એની સાથે જઈને રક્તસ્ય આવશ્યકતા રિક્વાયર્ડ બ્લડ, જો બ્લડની બી જરૂર હોય, આવશ્યકતા ભવતી ચેત સ્વકીય રક્તમપી તસ્મે દાતવ્યમ. સો પોતાનો ઓન બ્લડ પણ એને બ્લડ ડોનેટ પણ કરવું જોઈએ. એ એફ્લિક્ટેડ પર્સન જે છે એને પહેલાં તો એને હોસ્પિટલાઇઝ કરવા, સેકન્ડ એની સાથે ત્યાં જઈને જે એને બ્લડની રિક્વાયર એની નેસેસિટી હોય, જરૂર હોય, તો એને બ્લડ બી ડોનેટ કરવું. તસ્ય પરિવારે સૂચના દાતવ્યા, એના ફેમિલીને ઇન્ફોર્મ કરવું. યેન તસ્ય પરિવારજન
सो एना फैमिली मेम्बर परिवारजन मीन्स एना फैमिली मेम्बर औषधालयम आगत्य तस्य विशेष सहायता सो ए हॉस्पिटल आवीने एने वधारे एम शुं कहे छे के एने सारी हेल्प करशे कारण के आपणे कोई अजाण्या अननोन पर्सन है तो आपणे एनुं बीजुं कशुं कंई जाणता नथी होता। तो अहींया शुं कहे छे के पहेला एने वेट नथी करवानी के एना कोई फैमिली मेम्बर आवे ने हॉस्पिटलाइज करे अने जे एनी जरूर होय ते आपणे हॉस्पिटले पहोंचाडीने जता रहेवुं एवुं नहीं। पहला एने हॉस्पिटलाइज करी अने एनी ट्रीटमेंट स्टार्ट थई जाए एने योग्य एने ट्रीटमेंट थई शरू थई जाए पछी क्यारेक ब्लडनी बी नेसेसिटी जरूर होय तो एने ब्लड डोनेट करवुं एना फैमिलीने इन्फॉर्म करवुं बराबर। दुर्घटना साक्षी मनुष्य एतादृशम कर्तव्य आ रीते जे विटनेसिस पर्सन है एक्सिडेंट्सना एने आ रीते एनी ड्यूटी एनु फरज बजाववानी होय छे। सर्व मनुष्य अश्य कर्तव्य निर्वाह करने एटले बधा ज माणसे आ रीते पोतानी फरज बजावीने कर्तव्य बजाववुं जोईए। आ एक आपणुं कर्तव्य छे माणस तरीकेनुं जे आपणे गॉड्से सरस एम के माणस मनुष्यनुं स्वरूप रूप आप्युं छे तो आपणे ए एबल छीए के जे करी शकीए बराबर। बीजुं आपणे कंई एमां कंई वधारे कंई नुकसान नथी जवानुं आपणे कोईने आ रीते हेल्प करी शकीए छीए। सो अहींया शुं कहे छे के बीजुं कार्य शुं करवुं जोईए। सेकेंड वर्क फर्स्ट वर्क कह्युं के सोरोफिल थवुं सेकेंड वर्क छे के एने जे एफ्लिक्टेड पर्सन छे एने हॉस्पिटलाइज करवो त्यां एनी ट्रीटमेंट शरू थई जाए अने एनी ट्रीटमेंटमां एने क्यारेक ब्लडनी जरूर होय तो पोतानुं ब्लड पण आपवुं एना फैमिली मेम्बर्सने इन्फॉर्म करवुं अने ए जेथी एना फैमिली मेम्बर हॉस्पिटल आवी अने एने हेल्प करी शके। आ रीते जे एफ्लिक्टेड पर्सन है एने माणसे ए रीते एने एम के मनुष्य जे विटनेसीस है साक्षी एटले जे विटनेस है एने आ रीते एमनुं कर्तव्यनुं पालन करवुं जोईए। सेकेंड वर्क शॉर्ट नोटनी अंदर भी पूछाय छे के जे आ रीते एम के एक्सिडेंट्सना विटनेस छे ने ए माणसे ह्यूमन बींग्स त्रण कया कर्तव्य छे त्रण कया कार्यो छे। द सेकेंड वर्क of course is performing your duty एना फरजनुं पालन करो। A person afflicted by the accident should be immediately hospitalized. So that the right योग्य उपचार એટલે right treatment એને યોગ્ય સારવાર મળી રહે treatment might be given to him A companion him that sometimes if there is necessity of blood
टू हिम એને રક્તસ્ય આવશ્યકતા, રક્ત બ્લડ, ટુ હિમ વન્સ ઓન blood should be given to him. So એને પોતાનું લોહી બ્લડ પણ આપવું. intimation should be given to his family so that his relatives will be of special help coming to the hospital. The duty of man who witness an accident is like this. જે એક્સિડન્ટ્સનો સાક્ષી બને છે એને આ પ્રકારની એને ડ્યુટી ફરજ બજાવવાની હોય છે. This duty should be performed by all men. બધા જ મનુષ્ય આ રીતે પોતાનું ફરજ, આ રીતે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. જે કોઈ બી હોય, અનનોન હોય, રિલેટિવ્સ હોય તો માણસ કરવાના જ છે, પણ જે બી હોય અનનોન પર્સન છે તો એ જ્યારે બી પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાની કેપેસિટી પ્રમાણે કોઈ એ રીતે હેલ્પ કરે છે. એકચ્યુઅલી બીજું કશું જ ન કરી શકે તો એમને જોઈને એકચ્યુઅલી એને એટલીસ્ટ હોસ્પિટલાઇઝ તો કરી શકાય. ત્યાંથી પછી એ જે બી એને ટ્રીટમેન્ટ તો એક વખત માટે શરૂ થઈ જશે. બરાબર. તો એટલું એટલીસ્ટ તો કરવું જ જોઈએ. કશું બીજું નથી થતું તમારી કેપેસિટીથી તો એટલું એમને હોસ્પિટલાઇઝ તો કરવા જોઈએ. ત્યાંથી આરામથી સરસ રીતે ટેલતા જોઈને નીકળી જવું એ એક માણસ તરીકે બરાબર ન કહેવાય. ઇઝ લાઈક એન એનિમલ્સ. કારણ કે એક માણસની ફરજમાં આવે છે કે કોઈ બી કંઈ બી રીતે બીજી રીતે દુઃખી જે માણસને જોઈને આપણાથી બનતી કોશિશ કરીએ કે એનું એ જે પરિસ્થિતિ છે બરાબર, એનું જે કંઈ એમાંથી દુઃખ છે એમાંથી બહાર આવી શકે. તો અહીંયા જે એક્સિડન્ટ થાય છે એના એફ્લિક્ટેડ પર્સનને અહીંયા સેકન્ડ વર્કમાં કે એને હોસ્પિટલાઇઝ કરી અને બ્લડની નેસેસિટી છે તો એ બ્લડ એને આપી અને એના જે ફેમિલીને ઇન્ફોર્મ કરી કે જેથી એના ફેમિલી મેમ્બર્સ ત્યાં આવશે અને હેલ્પ કરી શકશે. તો અહીં આપણે ફર્સ્ટ એન્ડ સેકન્ડ બે કાર્ય જોયા કે જે વિટનેસીસ જે છે એક્સિડન્ટ્સના એને એ કયા કયા કાર્યો કરવા જોઈએ. હવે એક થર્ડ વર્ક છે, ત્રીજું કાર્ય છે